ગઈ છે સફાઈ, બંધ સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ થઈ ગઈ, સમસ્યાઓ હતી જે જૂની તે ઝડપથી ઉકેલાઈ ગઈ। 5 વર્ષ પૂર્ણ થતા ફરીથી ચૂંટણી આવી ગઈ। જી મિત્રો, જે કોર્પોરેશન છે તે કોર્પોરેશનની ચૂંટણી આવી ગઈ છે, ત્યારે જીએસટીવી દ્વારા જે મતદારો બોલે છે કાર્યક્રમ અંતર્ગત મતદારોની સમસ્યા જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વિવિધ વોર્ડમાં જીએસટીવીની જે ટીમ છે તે મુલાકાત લઈ રહી છે, ત્યારે આજે આપણે મુલાકાત લઈશું દક્ષિણ ઝોનમાં આવેલા લાંભા વોર્ડની। વિસ્તારની દ્રષ્ટિએ આ વોર્ડ મોટો વોર્ડ છે, ત્યારે આવો જાણીએ અહીંના મતદારોની સમસ્યા શું છે। આટલો વિસ્તાર છે, અહીંયા સરકારી ગાડીઓ નહીં આવતી હોય, નહીં દેખાતું હોય, રાત્રે અહીંયા રોડ બની જતા હોય તો અમારો રોડ નહીં દેખાતો હોય કોઈને। અહીંયા ફેક્ટરીના ધુમાડા બધા આવે છે, એનાથી બહુ तकलीफ થાય છે शरीर अंदर। परेशानी ना रोड की है, रोड में बारिश के टाइम पे ना कमर बराबर पानी भर जाता है। हमारा खर्च है 2000 रुपया અમે ખર્ચી ગટર લાઈન ની આ કનેક્શન અમે લીધું, પછી અમને એમ કીધું કે પાણીની લાઈન તમને મળશે। પાણીની લાઈન બિલકુલ પીવાનું પાણી નથી આવતું। અમદાવાદ શહેર કે જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટીની હકીકત એ છે કે આજે પણ શહેરમાં ટેન્કર રાજ ચાલે છે। તત્કાલીન મેયર મીનાક્ષી પટેલના સમયમાં જાહેરાત કરવામાં આવી હતી કે શહેરીજનોને 24 કલાક પાણી આપવામાં આવશે। 24 કલાકની વાત તો બાજુ પર રહી, પરંતુ લોકોને પીવાનું જે પાણી છે તે જરૂરિયાત પૂરતું મળતું નથી, અને આથી જ શહેરના વિવિધ વિસ્તારમાં ટેન્કર રાજ ચાલે છે। ત્યારે જે નારોલ લાંભા વિસ્તારમાં આવેલું નારોલ ગામ છે, ત્યાં પણ છે આ પ્રકારની જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાત કરીશું લોકો સાથે। અરજી કરેલી છે। તમારું નામ? મારું નામ જયેશ છે। અહીંયા ટેન્કર રાજ ચાલે છે, ટેન્કરથી પાણી લેવામાં હા, સાચી વાત છે, ટેન્કર રાજ ચાલે છે। હવે પાણીની લાઈનની અમે કમ્પ્લેન બી કરી છે, પણ પાણીની લાઈન આ લોકો હાલતા નહીં કે અહીંયા કે રોડ આ રોડમાં અમે કે ગોળી નહીં આપીએ કે છોકરા છે, 40-45 ઘર છે, અમારા પાણી વગર એટલા હેરાન થઈએ છીએ। અમે જાજરૂની લાઈન નથી, ગટર લાઈન નથી, કોઈ સગવડ નથી અમારે અહીંયા। ના લોકો અમે કહેવા જઈએ છીએ તો ટેન્કર મોકલી દે છે, પણ પાણીની લાઈન હાલતા નથી અમને। મારે તો છે ને તે પાણી હાથમાં આવે તો આવે, નકર લોકોના ઘેર પી લઉં છું। સગવડ હતી ને અમે અરજી કરીને મણિનગર જઈને અરજી કરી, 3 દિવસ થઈ અરજી મણિનગર અરજી કરી બેન કે તમારે બીજે ત્રીજે 5 દિવસ અઠવાડિયે હવે ટેન્કર માં કે અરજી કરી તાર મને ટેન્કર આવ્યું। 1 મહિનો સલંગ પાણી ને મને મળ્યું નથી। અચ્છા, તો ગામમાં પાણી ભરી લાયા। અમારે બહુ મહેનત પડે છે, ટેન્કર આવે એટલે આમ કેટલા તો અમારે ઝઘડા પણ થઈ જાય છે, પાણી મળે ના મળે અમને એવું છે બધું। લાંભા વોર્ડમાં જીએસટીવીની ટીમ આવી પહોંચી છે સાવાડીમાં। સાવાડી એ લાંભા વોર્ડનો જ એક ભાગ છે, પરંતુ અહીંયાની મુલાકાત લેતા એવું લાગી રહ્યું છે કે હજુ પણ અહીંયા પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। વાત કરીશું સ્થાનિકો સાથે। કાકા, આપનું નામ? મારું નામ કેશવલાલ। કેશવલાલ દાદા, તમે અહીંયા રહો છો, કેટલા વર્ષથી રહો છો, અને અહીંયા શું તમને તકલીફ શું છે? આ પાણી ભરાય છે, મોટી તકલીફ। પાણી ભરાય છે, મોટી તકલીફ, બહાર નીકળાય જ નહીં પછી તો। એવું? હા, આખું બહુ પાણી ભરાઈ જાય? બહુ પાણી ભરાઈ જાય। અચ્છા, કોર્પોરેટરો આવે પછી સમસ્યા ઉકેલવા આવે છે? અરે એક વખત આવ્યા હતા તે કે આવા આ દિવાળી પછી, દિવાળીના 3 મહિના બાદ કે દિવાળી પછી જ રોડ બની જાય, તે પછી તો કોઈ આવ્યા જ નહીં। ચોમાસામાં અહીંયા કેળ સુધી પાણી ભરાઈ જાય છે। સામે આશીર્વાદ સોસાયટી છે, ચામુંડા નગર છે, એમના ઘરોમાં લોકો અઠવાડિયે 15 દિવસ સુધી કુદરતી આસ્તે નથી જતા રહેતા, ખાવા નથી બનાવી જતા, ઊંઘવાની નર્કમય એમનું જીવન થઈ જાય છે। અહીંયા અમારે કોઈ મહેમાન આવે છે, એમને અંદાજ નથી રહેતો કે ક્યાં કાદવ કીચડ છે, બધા કપડાં બપડા એમનું બગડે છે, પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે ને અમારે નોકરી ધંધે બી નથી જઈ શકતા। અહીંયા સુધી છે કેડ સુધી પાણી હોય છે। ટીપી 62 રોડ છે, એ લગભગ 2010થી આ લોકોનો પ્લાનમાં મૂકેલો છે। 2010થી રોડ પર છે, પણ કહેવાનો મતલબ આ જે વિસ્તાર છે, ચામુંડા પાર્ક, આશીર્વાદ, બ્રહ્માણીનગર, ગાયત્રીનગર, આ બધી સોસાયટીઓ છે અંદર છે। ચોમાસામાં એટલી બધી મુશ્કેલી પડે છે કે 3-3, 4-4 ફૂટ પાણી ઘરમાં જાય છે। બીજું કે એનો મતલબ 6 મહિના પહેલાં મેં પોતે આના માટે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી છે। મુખ્યમંત્રી સુધીના મારી જોડે પેપર છે, કમિશનર સુધીના પેપરો છે, દરેક જગ્યાના મારી જોડે પેપર છે। મુખ્યમંત્રીએ જવાબ લીધો એટલે મેં અનામત ઉપવાસ ઉપર બેસવા માટેની અરજી લખેલી હતી કે એટલે મારો રિપોર્ટ ત્યાં પોલીસ સ્ટેશનમાં લીધો આ લોકોએ અને જવાબ લીધો। કહેવાનો મતલબ શું કે જો 24ની લાઈન નાખવાનું આ લોકોએ કીધું, 24ની લાઈનો નાખીને અત્યારે, અને નાની લાઈન જે ટુકડા સાંધી કરી અને આખી આ લાઈન બતાવી દીધી કે અમે આ રોડ નાખી દીધો, કે જ્યાં વારંવાર કોર્પોરેટરોના અધિકારીઓને કીધું એ લોકોએ કે 24ની લાઈન નાખવા। અહીંયા રોડ બનવો જ જોઈએ,
કાયદેસર પાણી બહુ ભરાય, લોકો હેરાનગતિ દોડો તો તકલીફ જ છે. જવાની તો નોકરી ધંધે જવાની જ તકલીફ પડે. કોઈ ગાડીઓ હોય એથી પડી જાય, કાડા ખડિયા છે, બહુ હેરાનગતિ બહુ. કાકા તમે શું કહેશો? હવે ચૂંટણી આવી રહી છે, તમારે મતદાન કરવું પડશે, કઈ રીતે મતદાન કરશો, શું કહેશો? આ મત પાય આ રાખોડી બાખોડી બધી તમે જોવો, નકરું કાળું બસ મકાનો તો હા, અને રાખોડી ઉડું તો ઘરમાં જાય બધું. કારખાનાના ધુમાડા આવે છે. અરે આ રાતે રાખોડી જાય છે, ડમ્પરો અને આ ગાડી પાણી કેટલું ભરાય, બહુ સમસ્યા. લેવલે અત્યારે અહીંયા ચાંદનીબેન પટેલ કાઉન્સિલર છે. આ સાવારી ગામમાં ડિબેટ થઈ રહી છે અને તમે પોતે બી જોયું મીડિયાના માધ્યમ, જીએસટીના માધ્યમથી હું જણાવું છું કે ચાંદનીબેન સામેની સોસાયટીમાં રહે છે કાઉન્સિલર, તે છતાંય આ ગામનો વિકાસ નથી, રસ્તાના ઠેકાણા નથી, પબ્લિક કેટલું હેરાન થાય છે. બસ 500 મીટર નથી, સામે જ 500 મીટર નથી એમનું ઘર, તે છતાં અહીંયા વિકાસ નથી. નિષ્ફળ એટલે પૂરા નિષ્ફળ. જો દીવો લઈને શોધીએ તો એ મળતા નહીં. 5 વર્ષ કોર્પોરેશનની ઓફિસમાં જોવા નથી મળ્યા. અહીંયા લાંબા વોર્ડમાં આવેલા શાહવાડી આંબેડકર વાસની બાજુમાં જે શૌચાલય જાહેર બનાવેલા છે, તો છેલ્લા 1.5-2 વર્ષથી એટલી ખરાબ પરિસ્થિતિમાં છે કે 5 લેડીઝના અને 5 જેન્ટ્સના બધા મળથી ભરેલા છે કે જો લેડીઝ તો બેસવાની તો વાત એક બાજુ રહી, પણ જે અંદર જ પ્રવેશ કરી શકે એવું નહીં. હા, આ છેલ્લા લગભગ 85 સાલની અંદર આ 10 ટોયલેટ બનાવરાયા હતા, જે મેં જ બનાવરાયા હતા કોર્પોરેશન પાસે. એ પછી આ લોકો ભરાઈ ગયા. પછી જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે નરેન્દ્રભાઈ ચૌહાણ, આસિસ્ટન્ટ કમિશનર છે સુકડિયા સાહેબ, અને ડીવાયએમસી જે તે વખતે હતા દામોદર ચૌધરી સાહેબ, એ પોતે આનું રિએક્શન કરી અને તપાસ કરીને ગયા અને અમને ઓર્ડર પણ આપી દીધો. તો એના બી 1.5-2 વર્ષ થઈ ગયા, તો હજી સુધી કાઉન્સિલર તો નહીં આવતા, પણ આના જે લાગતા વળગતા જે અધિકારીઓ એ પણ આસિસ્ટન્ટ એન્જિનિયર કે ડીવાયએમસી પણ અહીંયા બધું જ છે, ડ્રેનેજ લાઈન બધું જ છે, બધા ટોયલેટો ભરાઈ ગયા છે, આખા મળથી ભરેલા લેડીઝો ખુલ્લામાં જાહેરમાં લેડીઝો સવારે વહેલા 5 વાગે ટોયલેટ કરીને જતા રહે, અંદર જવાની કોઈ પરિસ્થિતિ જ નથી. પીવાનું પાણી બિલકુલ સાફ આવતું નથી, તો એ પાણી પીવે તો રોગચાળો નહીં થાય, એટલા માટે પાણીની સુવિધા કરાવડાવો. પણ તો પાણી છે જ નહીં, ગટરનું જ પાણી આવે સવારમાં, અને એક ટાઈમ પાણી આપે, એમાં 10-15 મિનિટ 7 વાગે પાણી આવે, 7:30 તો બંધ કરી દે. તો લોકો પાણી કેવી રીતે યુઝ કરે? પીવાનું પાણી રોજ વેચાતું લઈએ, અમે મજૂરી કરીને ખાઈએ બરોબર, તો રોજ પાણી વેચાતું 50-100 રૂપિયાનું ક્યાંથી લઈએ અમે? તો પીવાનું પાણીનું સુવિધા કરવી પડે કે નહીં, એ અમારી સમસ્યા છે. ચાંદનીબેન તો જોવાય નથી આવતી. અહીંયા વોટ લેવાનો હતા તો કે વોટ લેવા અમે થોડી માંગવા આવ્યા હતા, તો એમણાં આગળ આવી ગઈ સીટ ઉપર, એમણાં બેસી ગઈ. પાણીની લાઈન બિલકુલ પીવાનું પાણી નથી આવતું. કશું ને બેન બોલ લીધું અમારે નહીં આવતા જ નહીં, બિલકુલ નહીં આવતા. એટલે પાણી ને એટલે તેમને મતલબ જતા ને એટલે અમે ભલે દકી થાય. અમારા છોકરા માંદા પડે તો કોણ દવાખાના લઈ જાય? કે ચોમાસાની અંદર આ પાણી ભરાય ને એટલા ગટર લાઈન નાખી બરોબર, ગટર લાઈન નખાઈ જાય એ પછી અમને એમ કે તમારે કનેક્શન લેવું પડશે બરોબર. તો અમારા ખર્ચે 2,000 રૂપિયા અમે ખર્ચીને ગટર લાઈનની આ કનેક્શન અમે લીધું. પછી અમને એમ કીધું કે પાણીની લાઈન તમને મળશે. તો અત્યારે 2 મહિના થઈ ગયા, તો અમને પાણીની લાઈન આપવા માટે તો હજુ કોઈ જોવાય નહીં આવ્યું, કશું કોઈ કરતા નહીં. અત્યારે તો 4-5 દિવસથી તો હું પોતે જ બીમાર છું. લાંબા વિસ્તારમાં રહેતી બહેનો સાથે વાત કરીશું અને જાણીશું કે કયા પ્રકારની જે સમસ્યાઓ છે તેઓને સતાવી રહી છે. બેન, આપનું નામ? શાંતાબેન. શાંતાબેન, તમે કેટલા વર્ષથી રહો છો? અમે 2 વર્ષથી રહીએ. 2 વર્ષથી. કયા પ્રકારની મુશ્કેલી છે? શું છે અહીંયા સમસ્યા? मेन परेशानी ना रोड की है. रोड में बारिश के टाइम पे ना कमर बराबर पानी भर जाता है. छोटे छोटे बच्चे समझ लीजिए बारिश में पानी में जाते हैं, वैने यहाँ तक नहीं आती, बच्चों को वहाँ तक बारिश में जाना होता है, आना जाना कितनी परेशानी, वाहन बंद हो जाते हैं. लोगों को रोज कहीं कोई बीमार हो हजार हो तो कैसे ना कोई गाड़ियाँ आ सकती है अंदर. आप एक बार खाली चौमासे में आके देखो कि कितनी परेशानी हम लोग यहाँ पे, कम से कम 10,000 से कम पब्लिक नहीं है, लेकिन कितनी परेशानियाँ झेल रहे हैं वो आप चौमासे में आके देख सकते हो ना. अच्छा, बच्चों का स्कूल बंद हो जाता है? स्कूल नहीं बंद होता है, वैने नहीं आती भाई, उनकी वैने बंद हो जाती है, वो नहीं लेकर आते बच्चों को. भरी मतलब कम इतना पानी में लेके जाना पेरेंट्स के लिए तकलीफ वाली बात है ना. एक दिन का तो है नहीं, चौमासा 4 महीने की बारिश होती है, 4 महीने में कितना इंसान परेशान होता है. तो वो चीज़ें कि इतनी चीज़ें, और इतनी पब्लिक है, इतने लोग हैं, सब टैक्स देते हैं, हर चीज़ का टैक्स हम लोग भर रहे हैं ना. तो परेशानियाँ इतनी, खाली सिर्फ इतना ही, बाकी सब जगह आप देखो पूरे में घूम के देखे सब में रोडें बनी है, सिर्फ यहाँ पे इतनी रोड की परेशानी है ना. और बारिश में इतनी तकलीफ हो जाती है, अभी भी आप देखो रोड की क्या हालत है.
રોડ ખરાબ છે, શું કહેશો? બીજું કઈ પ્રકારની સમસ્યા છે? બીજી ગટર લાઈનની એ બધી તકલીફ જ છે ને, એને પહેલા ઊંચી કરવાની, પછી આ રોડ બનાવવાનો છે. તો રોડની તકલીફ કેટલી છે, આ લોકો વાહન લઈને જાય છે તો પડી જાય છે. હા, ધુમાડા આવે છે, ફેક્ટરીના ધુમાડા બધા આવે છે, એનાથી બહુ તકલીફ થાય છે શરીરની અંદર. એ બધું જોવાનું નહીં. અમે આ ચોમાસામાં તો કેળ હમણાં પાણી ભરાય છે, પછી છોકરાને મૂકવા જવાનું હતા, ગાડી ત્યાં ઊભી રહી છે, તો અમે પડી જઈએ છીએ. કોઈ આવતું નથી. ઓટ લેવાનું હોય તારે આવે છે. તો તમે રજૂઆત કરી છે? કોર્પોરેટરો આવે છે, ચાંદનીબેન હોય કે પછી માનસિંહભાઈ હોય, કાળુભાઈ હોય, કોઈને ઓળખો છો ખરા? શ્યામ વિહાર લાંભા વોર્ડ, અહીંયા અમારું લાંભા વોર્ડમાં આવે છે. શ્યામ વિહાર ફ્લેટ, આશીર્વાદ, ચામુંડા, ગાયત્રી, શિવશક્તિ, શિવલહેરી, 5 થી 6 સોસાયટી અહીં આ જ રસ્તેથી નીકળે. અહીંયા કોઈ બાંગ્લાદેશી રહેતું નહીં કે નથી પાકિસ્તાન રહેતું. અહીંયા ખાલી એટલું જ અમારી શું જરૂર છે કે આ રોડ માટે અમારે અહીંયા આટલા પાણીમાં અહીંથી નીકળવું પડે છે. બીજું કે ઘણી અહીંયા રજૂઆતો કરી, અહીંયાથી ગાડી ભરીને માણસો ગયા, કેટલી અરજીઓ આપી, શું ખબર ક્યાં અટક્યું છે, કયા કોણ નેતા અહીંયા રોડ માટે અટક્યા છે એ અમને ખબર નથી. બીજું કે અમારે અહીંયાથી જે છોકરાઓ સ્કૂલે, આટલો મોટો ફ્લેટ છે બેન, આટલો વિસ્તાર છે, અહીંયા સરકારી ગાડીઓ નહીં આવતી હોય, નહીં દેખાતું હોય. રાત્રે અહીંયા રોડ બની જતા હોય તો અમારો રોડ નહીં દેખાતો હોય કોઈને અહીંયા, તો અમારે એટલી જ અમારે રજૂઆત છે કે વોટ લેવો હોય ત્યારે બધાને દેખાય. આ બધી 5 સોસાયટી દેખાય. તો અત્યારે અમારી સોસાયટી આ બધા પબ્લિક ઉંમરલાયક બહેનો અહીંથી પડી જાય છે, જતા આવતા કેટલાય પડી જાય છે, ગાડીઓ પડી જાય. તમે જુઓ તો બિચારી બહેનો ઉંમરલાયક ભાજીઓ હોય એ પડી જાય છે. ખાલી અમારી નથી આ ગટર, તમે આવો ચોમાસા આ બધી સોસાયટીઓનું પાણી આમ બહારના હોય એવું રીતે વર્તન કરે છે. હા, બહારના હોય ને એવું વર્તન અહીંયા ચોખ્ખું દેખાય જ છે બેન, જો આ વિડીયો. અને અમે કોઈ રજૂઆત કરે એટલે એમ કે નહીં આ તો આ લોકો રોડ બનાવશે, અમારા નહીં બનાવવાનું. તો અમારે શું ખબર કઈ પાર્ટી આવશે ને કઈ પાર્ટી બનાવશે, અમને કોઈ ખબર નહીં. અમે એક સમાજની રીતે ના રજૂઆત બસ થઈ જશે એવું કેસ થઈ જશે. કેટલા 5 વર્ષથી અહીંયા 5 વર્ષથી આ જ હાલત છે બેન, બરાબર? એટલે અહીંયા કોઈ અમારી ઉપર કોઈ જાતિવાદ છે કે શું છે એ ખબર પડતી નથી. આ બધો વિસ્તાર 5 છે, 5 વિસ્તાર અમારો જ છે. જાઓ આ બધી સોસાયટીઓ છેક સુધી જોઈ લો, એ બધું અહીંયા જ આવે છે. તો જે કે આ વિસ્તાર છે તે વિસ્તારમાં જે વિકાસના કામો છે તે થયા નથી, રજૂઆત કરવામાં આવે છે ત્યારે થઈ જશે એનું આશ્વાસન આપવામાં આવે છે, અને તેના કારણે જે લોકો છે તે લોકો હાલ ફરિયાદ કરી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત જીએસટીવીના ખાસ કાર્યક્રમ મતદારો બોલે છે એમાં આપનું સ્વાગત છે. અને આજે જે જીએસટીવીની ટીમ છે તે આવી પહોંચી છે લાંભા વોર્ડમાં. લાંભા વોર્ડ કે જ્યાં એક કોર્પોરેટર અપક્ષ છે અને બાકીના 3 કોર્પોરેટર ભાજપના છે. કયા પ્રકારનો વિકાસ થયો, કયા પ્રકારની સમસ્યા છે તે જાણવા માટે જે જીએસટીવીની ટીમ દ્વારા છે તે કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ જે ભાજપ છે તે ભાજપના કોર્પોરેટરો છે તે ગેરહાજર જોવા મળી રહ્યા છે. તો અપક્ષ પણ છે તે ગેરહાજર છે. તેઓને જે આ ચર્ચામાં છે તે ભાગ લેવામાં જાણે રસ ન હોય તે પ્રકારનું જે લાગી રહ્યું છે. ત્યારે જે કોંગ્રેસ છે, જે વિપક્ષ છે તે આપણી સાથે છે. વિપક્ષ પાસે જાણીશું કયા પ્રકારની જે લાભામાં છે તે સમસ્યા જોવા મળી રહી છે. સર, વાત કરીશું લાભા વોર્ડની. વિકાસ કરવામાં આવ્યો છે પરંતુ સમસ્યા પણ છે. કયા પ્રકારની સમસ્યા? વિકાસના નામે લાંભાની અંદર 0 મીંડું છે. ભાજપ ભ્રષ્ટાચારની લેબોરેટરી અહીંયા બની ગયું છે. લાંભાની અંદર ઠેર ઠેર ગટરની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, ટેન્કર રાજ હોય કે ઘણી બધી એવી સમસ્યાઓ છે જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી અહીંયા બહાર નીકળી છે. આજે તમે જોઈ શકો છો ભાજપના લોકો હાજર નથી, એ એનું સૌથી મોટું ઉદાહરણ છે. ભાજપ એ અહીંયા લાંભાની મિની ગોવા બનાવી દીધું છે. લાંભાની અંદર ઠેર ઠેર દારૂની હાટડીઓ ચાલે છે. નારોલ સર્કલ ઉપર જો મહિલાઓ જે ઊભી રહે છે, એ કામ કરતી મહિલાઓને જે તકલીફ પડે છે, અયાસીનું બજાર બનાવી દીધું છે. હોટલોમાં તગડી કમાણી કરીને ભારતીય જનતા પાર્ટી ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી આ પૈસા પહોંચાડે છે. પોલીસ અધિકારીઓ આનો ભોગ બની રહ્યા છે. આજે જ્યારે લાંબા મિની ગોવા બની ગયું છે ત્યારે જુઓ લાંબાની સમસ્યાઓ અંગે
લાંબા મંદિર હોય કે લાંબા તળાવ હોય, લાંબા મંદિરની અંદર આવતા શ્રદ્ધાળુઓ દર રવિવારે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. એમને જે ચાલતા જાય શ્રદ્ધાળુઓ, એમને અકસ્માતથી માંડીને જે છે એ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. લાંબા તળાવની વાત હોય તો લાંબા તળાવની અંદર આજે ઉદ્ઘાટન કરી નાખ્યું છે, પણ સુવિધાના નામે ત્યાં મીંડું છે. આજે લાંબા તળાવની અંદર આપ જશો તો ત્યાં ચાલવા માટેની પગદંડી નથી, બાળકો માટે રમવા માટે સાધનો નથી. આજે જ્યારે લાંબા ભ્રષ્ટાચારની લેબોરેટરી બની ગઈ હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ઉઘાડી પડી ગઈ છે. તો છેલ્લા 5 વર્ષમાં ભાજપના કોર્પોરેટરોએ વિકાસ તો કર્યો, પરંતુ એ વિકાસ માત્ર એમના ફેસબુક પેજ અને એમના ઇન્સ્ટાગ્રામના પેજ સુધી જ સીમિત રહી ગયો છે. એ વિકાસ નીચે છેક માણસ સુધી, જન સુધી પહોંચ્યો નથી. એ વિકાસને એ લોકો એમના ફેસબુકના પેજ અને ઇન્સ્ટાગ્રામના પેજ સુધી મર્યાદિત રાખી શક્યા છે. એનું કારણ છે કે ક્યાંક ખાડો પડે અને જઈને ફોટા પડાવવા. એટલે માત્ર ને માત્ર ફોટાનું રાજકારણ કરવું એ ભારતીય જનતા પાર્ટીનું એક આદત બની ગઈ છે. એમના ધારાસભ્ય હોય કે એમના કોર્પોરેટરો હોય, માત્ર ને માત્ર ફોટા પડાવી અને એને જ વિકાસ સમજતા હોય એમ એ લોકો માત્ર ને માત્ર જ્યાં જોવો ત્યાં ફોટા જ પડાવીને મુક કરે છે. બાકી 5 વર્ષમાં પ્રજા સુધી એ લોકો પહોંચ્યા નથી. વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી પણ નથી, કોઈ બાગ બગીચા નથી, આરોગ્યની સુખાકારી માટે કોઈ દવાખાના નથી. તો આ ફર્સ્ટ ભાજપની સરકાર માત્ર ને માત્ર વિકાસના નામે મીંડું છે. શાસક પક્ષ કે જે કોર્પોરેટરો છે જે અહીંયાના, તેઓએ કામ નથી કર્યું અને તેથી જ તેઓ અહીંયા બોલવા માટે આવ્યા નથી તેવો આક્ષેપ છે. તમે શું કહેશો? મારે 2 શબ્દો બોલવા છે. લાંબા વોર્ડમાં છેલ્લા 3-4 વર્ષથી તો હું સલંગ બેસું છું. અહીંયા 3 ઉમેદવારો ભાજપના ચૂંટાયેલા છે. એક અપક્ષ ઉમેદવાર છે કાળુભાઈ ભરવાડ. બરાબર, અમારા કોઈના કામ હોય, પ્રજાના કામ લઈને આવીએ તો કાળુભાઈ ભરવાડ પછી ક્યારેક જઈએ તો એ લોકો કામ કરી આપતા હોય છે. આ લોકોની ખુરશીઓ ખાલી 12 માસ ખુરશી ખાલી હોય છે. આવે તો અઠવાડિયામાં એકવાર આવી અને અધિકારીને મળીને નીકળી જતા હોય છે. બરાબર, એટલે લાંબા વોર્ડ સૌથી વાર જો અમદાવાદ શહેરની અંદર ખરાબમાં ખરાબ વોર્ડ હોય તો લાંબા વોર્ડની પરિસ્થિતિ છે. લાંબા વોર્ડમાં હું એક યુવા તરીકે કહીશ, લાંબા વોર્ડમાં લાઇબ્રેરી પણ બનાવવામાં આવી નથી. કેવું છે શિક્ષણની સુવિધા? લાંબા વોર્ડમાં શિક્ષણની સુવિધા અહીંયા લાંબા વોર્ડમાં સ્કૂલો હમણાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્કૂલો હતી જ નહીં લાંબા વોર્ડમાં, સરકારી રીતે બનાવવામાં જ નહીં આવી. અહીંયા 5 વર્ષ લાંબા વોર્ડના અહીંયા 3 ઉમેદવાર જીત્યા છે ભાજપના, પણ એ ભાજપના 3 ઉમેદવાર અહીંયા આવ્યા જ નથી કોર્પોરેશનમાં. પાયાની સુવિધા નથી, ગટર, પાણી, શિક્ષણ જોવા જાઓ આપણે કે સરકારી સ્કૂલો છે, તમે જો મોટા ભાગની સ્કૂલો બંધ પડી છે. શિક્ષણના નામે તો લાંબા વોર્ડમાં કોઈ વિકાસ જ નથી. અને તમે જો અત્યારે બી ટેન્કર લઈને પાણીને એ બધું લાવવું પડે છે. અને ગટરનું તમે જુઓ તો જેવું ચોમાસું ચાલુ થાય એવું તમને જોવા મળશે કે ગટરો બી ઉભરાઈ જાય છે અને રોડ રસ્તાની હાલત એટલી વિકરાળ થઈ જાય ને કે અહીંયા સુધી ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય. વારંવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ કોઈ સાંભળતું નથી. અહીંયા કોઈ બેસતું જ નથી પહેલી વાત તો, અને જ્યારે કહેવામાં આવે છે ત્યારે આવે છે, ફોટા પડાવીને જતા રહે છે. બાકી કોઈ, અને રોડ બની ગયા પછી એ લોકોને ખબર પડે છે કે અહીંયા ગટરનું કામ બાકી છે, પછી ખોદાણ કરવામાં આવે છે. એટલે જે રીતે અવારનવાર જોવા મળતું હોય છે તે રીતે જ લાંબા વોર્ડમાં પણ રોડ બની ગયા પછી ખ્યાલ આવે છે કે ડ્રેનેજ કે પાણીની લાઈનો જે નાખવાની છે તે બાકી છે, અથવા તો જે લાઈનો છે તે રોડ નીચે દબાઈ ગઈ છે. શું કહેશો મેડમ? અહીંયા એમ કહેવાય ને કે અંધેર નગરીને ચોપટ રાજા જેવો હિસાબ છે. તમે કોઈ બી સિઝનમાં આવો નારોલમાં, લાંબામાં તમને કોઈ સુવિધા નહીં મળે. આ લોકો એટલા બધા કહે છે, કોર્પોરેશનના આટલા અધિકારીઓ છે, ક્યાંય ધ્યાન નથી આપતા. ન રસ્તા મળે છે, ન પાણી મળે છે, ન ગટર મળે છે. નવી સ્કીમોમાં ગટરની સુવિધા નથી. લોકો વરસાદમાં નહીં, એમને વરસાદ જેવું વાતાવરણ હોય છે. તમે લાંબા વોર્ડમાં જઈને ફરો, ઉડીને આંખે વળગી એટલી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને વિકાસના નામે ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતો લાંબા વિસ્તાર છે, ત્યાં મટન ગલી જેવા વિસ્તારમાં રોડ પહેલાં બનાવી દેવામાં આવે છે અને પછી કોર્પોરેશનને યાદ આવે છે કે અહીંયા ગટર નાખવાની બાકી છે. અહીંયા લાંબા વોર્ડમાં સહીજપુર જેવા ગામમાં સ્મશાન હજી સુધી કોર્પોરેશન બનાવી શક્યું નથી. લાંબા જેવા ગામમાં સ્મશાનની સુવિધા આપી શક્યું નથી. અને રોડ રસ્તાની બાબતમાં, ગટરની બાબતમાં, પાણી આપવાની બાબતમાં હજી પણ લાંબામાં. સ્મશાન માટે કઈ જગ્યા જવું? સ્મશાન માટે જમાલપુર જેવા 7-7 કિલોમીટર દૂર અને અસલાલી જેવા ગામડાઓમાં અમારે દફન વિધિ કરવા જવું પડી રહ્યું છે. તો ભાઈનું કહેવું છે કે જે સ્મશાન કહી શકાય, જેવી અંતિમ ધામ કહી શકાય, તેની પણ સુવિધા છે તે યોગ્ય રીતે આપવામાં આવી નથી. જમાલपुर અથવા तो असलाली તેઓ જાય છે. बहन, जीएसटीवी के माध्यम से मैं लाम्हा वार्ड के लिए बताना चाहूँगा कि लाम्हा वार्ड में हिंदी भाषी वोटर 50% है
और 50% जितने भी वोटर हैं 50% वोटर हिंदी भाषी हैं, जिनमें से ज़्यादातर को यहाँ के कॉरपोरेटरों का नाम तक नहीं पता है 10 सालों से। तो ये विकास का माध्यम, ये सोचो कि हमारे क्षेत्र से जो चुन के आया हम उसका नाम तक नहीं जानते, तो विकास क्या करेंगे हम उनसे? हिंदी भाषी लोग यहाँ ज्यादा है। आप देख लीजिए, आप वोटर लिस्ट उठा के देख लीजिए, 50% हैं लोग, लेकिन उनको पता ही नहीं कि हम किसके पास अपनी रजूआत लेके जाएं, हम किसको बोलें कि हमारा ये काम करवा दो, हमारा वो काम करवा दो। मुलाकात तक नहीं होती। मुझे लगता है कि मुख्यमंत्री वो खुद ही है, उनसे मिलने के लिए, कॉर्पोरेटर से मिलने के लिए अपॉइंटमेंट लेना पड़ेगा। शायद उनको पता नहीं है, वो धक्के खाते रहते हैं, फिर उनके जो पट्टे वाले होते हैं उनके भी पट्टे वाले हैं, तो वो बताएंगे हाँ साहब कल आएंगे, परसों आएंगे। बेचारा थक जाता है, हाजिरी वाला है, 500 800 900 रुपये हाजिर मजूरी है। 1 दिन 2 दिन 3 दिन अगर एक कॉर्पोरेटर से मिलने के लिए उसने 10 दिन धक्के खा लिए तो उसकी तो हाजिरी चली गई। फिर उसको रेंट देना है या EMI देना है, तमाम तरह की सुविधाएं हैं उसको देनी है, वो फ्लॉप हो जाता है। तो 50% हिंदी भाषियों को तो पता ही नहीं है कि यहाँ इस्लामा वार्ड में कॉर्पोरेटर कौन है। तो विकास की तो बात 2 नंबर की हो गई है। कॉर्पोरेटर એ જ નથી ખબર, ટૂંકમાં કહેશો? હા બેન, GSTના માધ્યમથી બોલું છું કે લાંબાવાડમાંથી કે જે વિકાસની વાતો કરે છે બિલકુલ પાયાવિહોણી છે। જે વસ્તુ કે રોડ રસ્તા પાણી ગટર અને ગરીબ મધ્યમ વર્ગને શું જોઈએ કે સ્ટ્રીટ લાઇટ જોઈએ, રોડ રસ્તા અને પાણી જોઈએ અને ગટર જોઈએ, બીજું કંઈ જોઈએ નહીં। એટલે લાંબાવાડમાં છેલ્લા લગભગ જ્યારથી ભાજપનું શાસન આવ્યું અને ભાજપના કોર્પોરેટર આવ્યા છે 2015 પછી ને 10 પછીના કોઈ પણ કામનો કોઈ છે જ નહીં કહેવાનો મતલબ। અને જે નારોલની આ બાજુનો વિસ્તાર છે, જે એમને બિલ્ડરોની લોબી છે, એ આખો વિકાસ જેમ કે સ્વર્ગ બનાવી દીધું છે। અને આ જ આ બાજુના રોડની બાજુમાં રંગોલીનગર છે, અરે આ બાજુને જે સાવાડી, સૈદપુર, નારોલ, લાંભા, વટવા અને રાણીપુર આવા જે વિસ્તાર છે, જે બેકોર રંગોલીનગર છે, આ એ પાડી જે બિલ્ડર લોબી જે બધી જે પડી એ બાજુ વિકાસ ન રહો। જ્યાં જ્યાં રોડની જરૂર નથી, જ્યાં કશું નથી, ત્યાં રોડ નાખીને એ લોકોને મંજૂરી આપી દે છે। 2 ભાગ પાડીને એ લોકો, કારણ કે એ લોકોને ત્યાંથી બધું મળી રહી છે, ત્યાંથી એમના જે વસ્તુ લેવાની હોય બસ 2 ભાગ પાડી અને આક્ષેપ કરવામાં આવે છે કે વોર્ડમાં 2 ભાગ પાડી દીધા હોય તે રીતે આ બાજુનો જે વિકાસ છે તે વિકાસ કરવામાં આવ્યો નથી। જ્યારે જ્યાં મોટી મોટી ઇમારતો બની છે, જ્યાં બિલ્ડર લોબી છે, ત્યાં વિકાસ કરવામાં આવ્યો છે। લાંબા વોર્ડની એક મુખ્ય ખાસિયત એ રહી છે કે અહીંયા અપક્ષ ઉમેદવાર હંમેશા જીતતો આવ્યો છે। ભાજપના ઉમેદવાર પણ છે અહીંયા જીતતા આવ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર હજુ જીતી શકતા નથી, એટલે કઠણાઈ કરવી પડે છે, મુસીબત કરવો પડે છે, મુશ્કેલીનો સામનો કરવો પડે છે। શું કહેશો? અપક્ષ જીતી જાય છે, કોંગ્રેસ સીટ મેળવી શકતું નથી। 2010ની વાત કરું, 2010ની અંદર નાભા વોર્ડ બન્યો હતો ત્યારે 2 કોર્પોરેટરો કોંગ્રેસના ચૂંટાઈને આવ્યા હતા અને 1 અપક્ષના ચૂંટાઈને આવ્યા હતા। 2015ની વાત કરું તો અમે 2 સીટો માત્ર ને માત્ર 700 ને 800 વોટથી હાર્યા હતા અને 1 અમારા કાઉન્સિલર પલકબેન પટેલ ચૂંટાઈને આવ્યા હતા। 2021ની વાત કરું તો અમે 3 સીટો માત્ર 1012 મતથી હાર્યા હતા। એટલે લાંભા વોર્ડની અંદર અમે હાર્યા છે, પરંતુ નજીવી સરસાઈથી હાર્યા છે। આ નજીવી સરસાઈ આ વખતે તમામ કોંગ્રેસના કાર્યકર્તા ભેગા મળી અને તન મન ધનથી પ્રજાના દુઃખમાં સહભાગી થઈ અને પ્રજા માટે કામ કરવું છે એ પ્રજાના મનને, પ્રજાને ખાતરી અપાઈ અને પ્રજાના મગજમાં ઉતારી અને આ વખતે લાંભા વોર્ડની 4 સીટો કોંગ્રેસ પક્ષ જીતી અને આ જે મેણું છે એ કોંગ્રેસ ભાગશે આ વખતે। તો કહે છે કે મેણું છે તે ભાગશે। નજીવી જે સરસાઈ છે તે હાર જીતમાં જોવા મળી છે અને કોંગ્રેસની હાર થાય છે, અપક્ષ જીતે છે, ભાજપ જીતે છે, પરંતુ આ મેણું છે તે ભાગવામાં આવશે। કઈ રીતે ભાગવામાં આવશે આ મેણું? કઈ રીતે પ્રયાસ કરશો? કારણ કે અપક્ષ જીતે છે, કોંગ્રેસ એક બી બેઠક નથી જીતી। કોંગ્રેસનો એક જન યોદ્ધા જનતાની અંદર જઈ સાચો વિકાસ જે છે એ સમજાવશે અને આ મેણું તોડવામાં આવશે। કોંગ્રેસને વોટ શા માટે? કોંગ્રેસનો વોટ એટલા માટે કે આ 3 કાઉન્સિલરો ચૂંટાયા તે પછી અહીંયા ઓફિસમાં દેખાયા નથી, પણ કોંગ્રેસનો એક કાર્યકરો પ્રજાની વચ્ચે રહી રોડ રસ્તા અને ગટરની સમસ્યાનું નિરાકરણ લાવે છે। એટલે જનતા આ વખત મૂળમાં જ છે, કોંગ્રેસની 4 પેનલ જીતશે। તો તમે જોયું તે રીતે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓનું કહેવું છે કે જે અત્યાર સુધી જે દ્રશ્ય જોવા મળતા હતા, અપક્ષ જીતે છે, અપક્ષ 1 બેઠક જીતતું હોય છે, ભાજપ જીતી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ છે તે હજુ જીતી શક્યું નથી। ત્યારે જે આ માર્જિન છે, જે ટૂંકા ગાળાનું જે માર્જિન હોય છે હાર જીતનું, તે છે તે સુધારવામાં આવશે અને અથાગ પ્રયત્નો કરીને જે બેઠક છે તે બેઠક, લાંબા બેઠક વોર્ડની બેઠક છે તે જીતવામાં આવશે। તો હવે જોવાનું એ રહે છે કે જે લાંભા બેઠકનું જે પરિણામ આવે છે તેમાં જે મતદારો છે તે કેવું પરિણામ આપે છે।